તો આ વખતે જે ગ્રામ સભા થઈ 2 ઓક્ટોબરે તે ત્યાં ગ્રામ સભામાં ઠરાવ મુકાવ્યો. બરાબર. એ ઠરાવની કોપી લો અને તમારા જિલ્લા પંચાયત સભ્યને વાત કરો. તમારા સ્થાનિક ધારાસભ્યનો બી તમે એની મદદ લઈ શકો છો. તમારા સાંસદની પણ મદદ લઈ શકો છો. એમને કહો કે સાહેબ અમારી ગ્રામ પંચાયત અલગ કરો તો અમને થોડું વધારે લાભ મળે, અમારે બીજા ગામ સુધી જવું ના પડે અને ગામ વિકાસ થોડો વધી જાય. સો એનો લાભ તમને મળે. તો બધા નેતાઓનો મદદ કરો તો 100% તમારું કામ થશે. આમાં એવું છે ને સાહેબ કે અમારું ગામ પ્યોર કોંગ્રેસી છે, એટલે બીજેપી ના ધારાસભ્ય એવું ના હોય. કોંગ્રેસ ભાજપ એવું ના માનશો તમે. સાંભળો, બધા નેતાઓ કે બધી વસ્તુ એવું નથી હોતું. ઘણી જગ્યાએ મેં જોયું છે કોંગ્રેસ વાળો આખું ગામ હોય, એક પણ વોટ ભાજપને ના મળ્યો હોય, છતાં પણ ત્યાં વિકાસના કામો થાય છે. એટલે એવું જરૂરી નથી કે તમારી વાતના ધ્યાન ના આપે. છતાં જ્યાં મારા મદદની જરૂર પડે તમારી મદદ લેજો, હું મદદ કરીશ તમને. પણ એ લોકો એવું કહે છે કે તમારું ગામ કોંગ્રેસ, પહેલા ભાજપને મત આપીને તમે ભાજપ છો એવું બતાવો તો અમે તમારું કામ કરીએ એવું કહે. એમને કહો તમે બતાવો કે તમે અમારા માટે કામ કરો, પછી તમે તમને બતાવશો એવું કહો. સારું. તમે સાંભળો, તમે દરખાસ્ત મોકલો, દરખાસ્તની એક કોપી મને મોકલો. ઓકે, જોઈએ જે ગ્રામ સભામાં છે કરાવે છે ઠરાવ એ કોપી છે અમારી. જી. એની દરખાસ્ત જિલ્લા પંચાયતની અંદર આપો તમે. અલગ ગ્રામ પંચાયત માટે. જિલ્લા પંચાયત. હા, જિલ્લા પંચાયતમાં. સારું.